શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળવાના છીએ માઘ માસ, જેને મહામાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. માઘ માસનું મહાત્મય, કયા દેવતાની પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે, આ મહિનામાં એવું કયું કાર્ય કરવું જોઈએ જેથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય અને આ માસનો પૂરો લાભ ઉઠાવી શકાય, શું દાન કરવું તથા કયા નિયમ પાળવા અને કયા ઉપાય કરવા, માઘ માસમાં કયા વાર તહેવાર આવે છે તે જાણીશું અને આ માસની કથા વાર્તા પણ જાણીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ. મહામાસ મહિમા. માઘ માસ તારીખ 10 ફેબ્રુઆરી 2024થી ચાલુ થાય છે, જે 10 માર્ચ 2024એ પૂર્ણ થશે. મહામાસમાં સ્નાન, દાન, જાપનું શાસ્ત્રોમાં શું મહત્વ છે તે જાણીશું અને મહામાસની કથા વાર્તા પણ સાંભળીશું. પ્રીતયે વાસુદેવસ્ય સર્વપાપાનુતયે માઘ સ્નાનમ પ્રકુર્વિતમ સ્વર્ગલાભાય માનવઃ. અર્થાત માઘ માસમાં મનુષ્ય જલમાં ડૂબકી લગાવવાથી સ્વર્ગલોકને પ્રાપ્ત કરી શકે છે. પદ્મ પુરાણ અનુસાર સ્નાન, દાન, પૂજાથી જેટલા પ્રભુ શ્રી હરિ પ્રસન્ન થાય છે તેટલા અન્ય માસમાં પ્રસન્ન થતા નથી. એટલા માટે સર્વ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે મનુષ્યએ આ માઘ માસનું સ્નાન અવશ્ય કરવું જોઈએ. માઘ માસે ગમિષ્યન્તિ ગંગા યમુના સંગમે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ રુદ્ર આદિત્ય મરુદ્રુણા. માઘ માસમાં પ્રયાગરાજમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, કારણ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદિત્ય તથા પ્રયાગરાજમાં શ્રી યમુનાના સંગમ પર ગમન કરે છે, આવું શાસ્ત્રોમાં કહેવાયું છે. માઘ માસ ભગવાન શ્રી હરિનારાયણને સમર્પિત છે. ભગવાન લક્ષ્મીપતિને પ્રસન્ન કરવા માટે આ માસમાં માત્ર પવિત્ર જળથી સ્નાન કરવાથી જ સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. મહામાસમાં પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવું એનું ખૂબ જ મહત્વ છે. પરમપિતા બ્રહ્માજી, શ્રી હરિ વિષ્ણુ, ભગવાન મહેશ, આદિત્ય અને અન્ય દેવી દેવતાઓ વિવિધ તીર્થ સ્થાનોમાં સ્નાન કરવા જાય છે. આ મહા મહિનામાં સ્નાન કરવાનું મહત્વ છે. આ મહામાસમાં દેવી દેવતાઓ પણ પવિત્ર જળમાં સ્નાન કરવા આવે છે. વહેલી સવારે સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓનું સ્મરણ કરવામાં આવે છે. મહામાસમાં પવિત્ર જળમાં સ્નાન કરવાથી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. આ માઘ માસમાં પવિત્ર જળમાં સ્નાન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એવું પણ કહેવાય છે કે રોગ નષ્ટ થાય છે, જેથી શરીર નિરોગી બને છે. મહાભારતના અનુશાસન પર્વમાં કહેવામાં આવ્યું છે, માઘ માસમાં પ્રયાગ સંગમ તીર્થ પર ગોદાવરી, કાવેરી જેવી અન્ય પવિત્ર નદીઓમાં ભક્તિભાવથી સ્નાન કરવામાં આવે તો દરેક પાપ નષ્ટ થાય છે. મહા મહિનાનું સ્નાન એ ઈચ્છા અનુસાર મોક્ષ પ્રાપ્તિ કરાવનારું છે. પદ્મ પુરાણ અનુસાર જોઈએ તો ભગવાન શ્રી હરિને દાન, તપ, જપથી પ્રસન્ન કરવા માટે આ માઘ સ્નાન અતિ ઉત્તમ છે. માઘ માસમાં સ્નાન કરવાથી શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે તથા સુખ, સૌભાગ્ય, ધન સંપત્તિ, સંતાનની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ પ્રદાન કરે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે નિષ્કામ ભાવથી સ્નાન કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. માઘ માસમાં પ્રયાગરાજ, વારાણસી, હરિદ્વાર, નાસિક પવિત્ર તીર્થ ક્ષેત્રોમાં જળ સ્ત્રોતમાં અહીં કરવામાં આવતું સ્નાન ઉત્તમ માનવામાં આવ્યું છે. વર્ષમાં એક વખત પવિત્ર નદીઓમાં માઘ સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે અને ભગવાન હરિનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પર શાસ્ત્રોમાં માઘ માસના સ્નાનને મહત્વ આપવા માટે કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ માઘ માસમાં
પવિત્ર જળ સ્ત્રોતોમાં સ્નાન કરવામાં આવે તો 1000 યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને પ્રયાગ તીર્થમાં જે મનુષ્ય સ્નાન કરે છે તેને 10,000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. માઘ માસમાં ગુપ્ત નવરાત્રિ આરંભ થાય છે. માં નવદુર્ગા 10 મહાવિદ્યાની આરાધના ભક્તો કરે છે. આ ઉપરાંત આ માસમાં વસંત પંચમી આવે છે. વિશ્વકર્મા જયંતિ પણ આવે છે. વ્રતની પૂર્ણિમા માઘ માસની પૂર્ણિમા પણ આવે છે. ઉપરાંત સૂર્ય સંક્રાંતિ પણ આવે છે તથા સુદ પક્ષમાં જયા એકાદશી અને વદ પક્ષમાં વિજયા એકાદશી પણ આવે છે. આ ઉપરાંત મહાશિવરાત્રિનું મહા ઉત્સવ પણ આવે છે અને અમાવસ્યા આવે છે. આ દિવસો એવા છે કે જેમાં એક વખત પવિત્ર જળ સ્ત્રોતોમાં સ્નાન કરવાથી અનેક ગણો પુણ્ય પ્રાપ્ત થાય છે. મહા મહિનાનો એટલે ભગવાન મહાદેવ દેવી શક્તિની આરાધનાનો મહિનો પણ કહેવામાં આવે છે. ભગવાન શિવને પણ આ મહિનો અત્યંત પ્રિય છે. શિવરાત્રિ એટલે ભગવાન શિવ પાર્વતીની આરાધનાનો દિવસ. નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મહા માસમાં બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે રાત્રિના 3:30 થી 4 વાગ્યાનો સમય જેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. આ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાથી મહાપાતક દૂર થાય છે. રાજપતય યોગનો ફળ મળે છે. બ્રહ્મ મુહૂર્તનો સ્નાન અતિ પવિત્ર માનવામાં આવ્યું છે. સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય આપવાથી 2 હાથથી અંજલિ ભરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવાથી અનન્ય લાભ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણમાં પણ ભગવાન સૂર્યનારાયણને સ્નાન કરીને અર્ઘ્ય આપવાનો મહિમા બતાવવામાં આવ્યું છે. દરેક પાપમાંથી મુક્તિ મેળવવા માટે સૂર્યદેવને અર્ઘ્ય આપતી વખતે સૂર્યદેવના મંત્રનું ઉચ્ચારણ કરવાથી અનેક ગણો ફળ પ્રાપ્ત થાય છે. ઓમ ભાસ્કરાય વિદ્મહે મહાતેજાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. આ ઉપરાંત ગાયત્રી મંત્રનું પણ જાપ કરી શકાય છે. મહાભારતના અનુશાસન પર્વમાં કહેવામાં આવ્યું છે કે સ્નાન કરીને બ્રાહ્મણોને તલનું દાન કરવું જોઈએ. સમસ્ત જંતુઓથી ભરેલા નરકના દર્શન થતા નથી. માઘ માસમાં યથાશક્તિ ગોળનું દાન, ઊની વસ્ત્રોનું દાન, જૂતા ચપ્પલોનું દાન, સામાન્ય જે શીત નિવારક ઠંડીને દૂર કરનાર જે વસ્તુઓ છે તે વસ્તુનું દાન કરવું જોઈએ. તેનાથી અનેક ગણો પુણ્ય મળે છે. આવું દાન કરવાથી ભગવાન શ્રી હરિનારાયણ લક્ષ્મીપતિ શ્રી નારાયણ અતિ પ્રસન્ન થાય છે. માઘ માસમાં એવી પણ વિશેષતા બતાવવામાં આવી છે કે જો કોઈ મનુષ્ય પવિત્ર જળ સ્ત્રોત સુધી જઈ ન શકે તો ઘરની પાસે જે તળાવ, નદી, કૂવો હોય ત્યાં પણ સ્નાન કરી શકાય છે. તેનો પણ મહાત્મય છે. ઘરમાં પણ માઘ સ્નાન કેવી રીતે થાય તે આપણે જાણી લઈએ. પવિત્ર જળ સ્ત્રોતોમાં આપણે સ્નાન કરવા ન જઈ શકીએ તો ઘરે પણ માઘ સ્નાન થઈ શકે છે. માઘ સ્નાન માટે ઘરની છત પર ગાગર ભરીને જળ રાખી દેવું જોઈએ અથવા તો આખો દિવસ સૂર્યના કિરણોમાં પાણીમાં ભરે તે રીતે જળ તપાવવા માટે રાખી દેવું જોઈએ. ત્યારબાદ વહેલી સવારે ઉઠી તે જળથી સ્નાન કરવું જોઈએ. આ સ્નાન પણ માઘ માસના સ્નાન જેટલું પવિત્ર માનવામાં આવે છે. ઘરમાં માઘ સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓનું સ્મરણ કરવું જોઈએ. પંચોપચારથી ભગવાન હરિનારાયણનું સ્મરણ કરવું જોઈએ. ભગવાન શ્રી હરિનારાયણના ચિત્રનું ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ. મંત્રો ઉચ્ચાર કરવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, ગીતાજીનો પાઠ કરવો જોઈએ. ગુપ્ત નવરાત્રિમાં 9 દિવસ માતાજીની આરાધના કરતા ભક્તો અખંડ જ્યોત રાખે છે, કુંભ સ્થાપન કરે છે અને માના નવરાત્રિમાં ફલાહાર કરે છે અને સાંજે ભોજન કરી શકે છે. સંકલ્પ અનુસાર વ્રતનું પાલન કરવું જોઈએ. આ ગુપ્ત નવરાત્રમાં માં કાળી દેવી, માં તારા દેવી, માં ત્રિપુર સુંદરી, માં ભુવનેશ્વરી, માં છિન્નમસ્તા, માં ત્રિપુર ભૈરવી, માં ધૂમાવતી, માં બગલામુખી,
માં તંગી, માં કમલા દેવીની આરાધના થાય છે. આપણા હિન્દુ ધર્મના પંચાંગમાં જોઈએ તો વર્ષમાં 5 નવરાત્રિ આવે છે. ચૈત્ર માસની નવરાત્રિ, અષાઢ માસની નવરાત્રિ, માઘ માસની નવરાત્રિ, આસો માસની નવરાત્રિ અને પોષ માસની નવરાત્રિ. માના 9 દિવસ નવરાત્રિમાં 3 દિવસમાં દેવીની આરાધના થાય છે. પ્રથમ 3 દિવસ દેવી એક પવિત્ર શક્તિ તરીકે અલગ થઈને આપણી તમામ અપવિત્રતાઓનો નાશ કરે છે, જે દુર્ગા કે કાલી તરીકે ઓળખાય છે. અને બીજા 3 દિવસોમાં માતાની પ્રેમપૂર્વક પવિત્ર સંપત્તિ આપનાર દેવી લક્ષ્મી પણ કહે છે. ભક્તોને અખૂટ સંપત્તિ આપવા માટે સક્ષમ છે દેવી માતા. અને નવરાત્રિના છેલ્લા અંતિમ 3 દિવસ બુદ્ધિના દેવી સરસ્વતીની પૂજા થાય છે. જીવનમાં તમામ સફળતા મેળવવા માટે આ તમામ દેવી નારી સ્વરૂપોની આરાધનાને પૂજા કરે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આમ આ મહા મહિનાની ગુપ્ત નવરાત્રિનું ઘણું મહત્વ છે. વ્રત ઉપવાસ કરીને દેવી ભક્તો માતાને પ્રસન્ન કરે છે. માઘ માસમાં કલ્પનું વાસ પણ ઘણું મહત્વ છે. કલ્પ એટલે વેદાધ્યયન, મંત્ર પાઠ, યજ્ઞ આદિ કર્મ. પુરાણોમાં માઘ માસમાં સંગમ તટ પર નિવાસ કરીને ધાર્મિક કર્મ કરવામાં આવે તેને કલ્પવાસ કહેવાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભક્તિભાવથી કલ્પવાસ કરવાથી સદ્ગતિની પ્રાપ્તિ થાય છે. કલ્પવાસમાં પ્રતિદિન સ્નાન, અર્ઘ્ય, યજ્ઞ આદિ કર્મ કરવામાં આવે છે. પછી બ્રાહ્મણોને ભોજન કરવામાં આવે છે. ધાર્મિક કથા પ્રવચનો સાંભળવામાં આવે છે. સત્સંગ કરવામાં આવે છે. માઘ માસની કથા. માઘ માસમાં નિત્ય સાંભળવામાં આવતી કથા. પ્રાચીન સમયમાં નર્મદા નદીના તટ પર બ્રાહ્મણ સુવ્રત રહેતા હતા. તે સમસ્ત વેદ વેદાંગ, સમસ્ત પુરાણોના જાણકાર હતા. આટલા બધા ધર્મના જાણકાર હોવા છતાં પોતાના જ્ઞાનનો ઉપયોગ ધર્મ કાર્યમાં કરતા ન હતા. આખું જીવન ધન કમાવા માટે જ વ્યર્થ કરી દીધું. જ્યારે સુવ્રત બ્રાહ્મણ વૃદ્ધ થયા ત્યારે તેમને થયું કે મેં ધન તો ખૂબ જ કમાવી લીધું, પરંતુ પરલોક સુધારવા માટે કોઈ કાર્ય કર્યું નહીં. આવું વિચારીને સુવ્રત બ્રાહ્મણ પશ્ચાતાપ કરવા લાગ્યા. એ જ રાત્રે ચોરોએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો અને બધું ધન લૂંટી લીધું. પરંતુ સુવ્રત બ્રાહ્મણને ધન લૂંટાવાનો કોઈ અફસોસ થયો નહીં, કોઈ દુઃખ થયું નહીં. એ તો માત્ર પરમાત્મા પ્રાપ્તિનો ઉપાય વિચારતા હતા. ત્યારે સુવ્રત બ્રાહ્મણને એક શ્લોક યાદ આવ્યો: માઘે નિમગ્ના સલિલે સુશીતે વિમુક્તા પાપસ્ત્રીદિવમ પ્રયાન્તિ. અર્થાત માઘ માસમાં માત્ર પવિત્ર જળમાં ડૂબકી લગાવવાથી જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. સુવ્રત બ્રાહ્મણની પોતાના ઉદ્ધાર માટે આ મંત્ર મળી ગયું. ત્યારે સુવ્રત બ્રાહ્મણે મનોમન માઘ સ્નાનનું સંકલ્પ કરી લીધું. સુવ્રત બ્રાહ્મણે પોતાના નજીક રહેલી નદી નર્મદામાં 9 દિવસ સુધી સ્નાન કર્યું. 10મા દિવસે સ્નાન કર્યા પછી સુવ્રત બ્રાહ્મણે શરીરનો ત્યાગ કર્યું. સુવ્રત બ્રાહ્મણે પોતાના જીવનભર કોઈ પણ સારું કાર્ય કર્યું ન હતું, પરંતુ માઘ માસમાં સ્નાન કરવાથી તેનું મન પવિત્ર થઈ ગયું હતું. માઘ માસમાં સ્નાન કરવાના કારણે જ્યારે તેણે દેહનું ત્યાગ કર્યું ત્યારે સ્વર્ગમાંથી દિવ્ય વિમાન આવ્યું અને બ્રાહ્મણ તેમાં બેસીને સ્વર્ગે સિધાર્યા. આવી રીતે આ મહા મહિનામાં સ્નાન અથવા દાન કરવાવાળા મનુષ્ય દરેક પાપોમાંથી મુક્તિ મેળવી સ્વર્ગલોકની પ્રાપ્તિ કરે છે. માઘ માસમાં મૂળાનું સેવન વર્જિત માનવામાં આવ્યું છે. મૂળાને મદિરા સમાન માનવામાં આવે છે, માટે મૂળાનું સેવન ન કરવું જોઈએ. દેવ કાર્ય કે પિતૃ કાર્યમાં પણ મૂળાનું ત્યાગ કરવું જોઈએ. માઘ માસ મહાન નક્ષત્રથી યુક્ત છે, તેથી આ માસને માઘ માસ અથવા મહા માસ કહેવામાં આવે છે. એવી માન્યતા છે
કે આ માસમાં શીતળ જળમાં ડૂબકી લગાવવાથી પાપથી મુક્તિ મળે છે, સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એવું આ એક માસ છે કે જેમાં માત્ર સ્નાન કરવાથી અનેક પુણ્ય, અનેક યજ્ઞનું અને અશ્વમેઘ યજ્ઞનો 1000 ગણો ફળ પ્રાપ્ત થાય છે. મહામાસમાં પીપળાના વૃક્ષને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને કહ્યું છે, વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું, ઋષિઓમાં નારદ હું છું, ગંધર્વોમાં ચિત્રરથ હું છું અને સિદ્ધોમાં હું કપિલ મુનિ છું. આ માઘ માસમાં પીપળાનું પૂજન અવશ્ય કરવું જોઈએ. આ ઉપરાંત માતા તુલસીની સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ કે જેથી સર્વ પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. તુલસી માતાનો પવિત્ર મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ શ્રી તુલસ્યૈ વિદ્મહે વિષ્ણુ પ્રિયાય ધીમહિ તન્નો વૃંદા પ્રચોદયાત. આ રીતે માતા તુલસીની સેવા પૂજા કરવી જોઈએ. આ વખતે મંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાન શ્રી હરિની પૂજા કરતી વખતે 2 તુલસી પત્ર સમર્પણ કરવા જોઈએ ભોગમાં તથા શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરવા જોઈએ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિનારાયણ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.